માગેલું વરદાન અને વિષયના બંધનમાંથી મુક્તિ. પૂજ્યધન મંગલ સ્વામી. ભગવાનના ધામમાં જવું છે આપણે અને સુખી થવું છે આપણે. ઘણીવાર આપણને કેવું લાગે કે અમુક હાવ બંધી શું કરે છે, હાવ પછી લુખા થઈ જાય આપણે બધું છોડી દઈએ તો. શ્રીજી મહારાજે 2 વરદાન માગ્યા છે, બરાબર છે ને, કે મારા સત્સંગીને એક વિષયનું દુઃખ આવે તો મને રૂવાડે રૂવાડે કરોડ કરોડ વિષયની વેદના થાય. એટલે કેટલા ભગવાન દયાળુ છે આપણા માટે. કોઈ એના પિતા પણ એના પુત્ર માટે આવું ના કરી શકે. શ્રીજી મહારાજ આવું જ્યારે ભક્તો માટે વિચારતા હોય, એ આપણે દુઃખી થાય એવી આજ્ઞા કરે કરે આપણને કે ભાઈ આ છોડી દો, આમ ના કરો. બાળકને કેમ તમે બધું કયો કરો, રોડ ક્રોસ કરે તો આમ ધ્યાન રાખજે, આમ રાખજે, આવા છોકરા જોડે રમીશ નહીં, આમ કરીશ નહીં. એમ શ્રીજી મહારાજે આખા વચનાત્મા પાને પાને આપણા મોક્ષમાં વિઘ્ન ન આવે એના માટેની બહુ જ વાતો કરી છે, આપણને કરી છે આપણા માટે જ. એને આપણા ઉપર હેત છે કે મારા આશ્રિત થયા છે તો સુખી થાય. આસક્તિ થઈ જાય ને કોઈ પણ વસ્તુમાં, પછી ભગવાન સામે બેઠા હોય ને તો મન નહીં છોડાય આપણું. ભગવાનમાં જેને આસક્તિ થઈ જાય ને એને કોઈનામાં આસક્તિ ના થાય, પછી એને ભગવાનનો આનંદ અંદરથી આવ્યા જ કરે. પણ વિષયો એવા છે ને, ગુણેશ લખ્યું કે પેલા બોલા રૂક્ષમણીજી કે વરુ તો શ્રી કૃષ્ણને વરુ નગર જીભ કરડીને મરું, પણ દમ ઘોષનો દીકરો જે શિશુ પડે એને તો ન જ વરવું. સ્વામી બોલ્યા કે રૂક્ષમણીજી તો ભગવાનને વરવા માટે જ જન્મ લીધો હતો, અને આપણે તો વિષયને વરવા છે માનસી, એટલે વિષય જોડે જોડ થઈ જાય. બીજું ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે કરોડો જન્મના આપણે જે કર્મ ને પાપ છે ને એના 2 ભાગ કર્યા છે. અડધામાંથી ઇન્દ્રિયો બનાવ્યા છે અને અડધામાંથી શું બનાવ્યું છે ગોધાણી? આ બાજુ જોવાનું. શું બનાવ્યું? વિષયો બનાવ્યા. અને અડધામાંથી શું બનાવ્યું? ઇન્દ્રિયો અંધકરણ. એટલે 2 જોઈન્ટ થઈ જાય છે. માણસને વિષય નો હોય તો વિષયનું ચિંતવન થાય છે. મહારાજ લખ્યું છે વિષય વગર જીવ રહી શકતો જ નથી. દેહે કરીને ન મળે તો ચિંતવન થાય, અને જેનું ચિંતવન કરો એનો આનંદ આવે તમને. ભગવાનનું કરો તો ભગવાનનો આનંદ આવે. એ વિષય બહુ સ્વામી એક ભગતજી મહારાજ એવું લખ્યું છે કે રાપડું એક આવે છે જેને સૌરાષ્ટ્રમાં લાપડું કે, એની સાવણીઓ બનતી પેલા એ છે ને બહુ જ મુલાયમ ઘાસ હોય છે, બારીક. એનું ઘણું બધું હોય, પેલું ખરાબો હોય ને બધો ગૌચરણ ને ખરાબ જગ્યા એમાં માયલો સુધી ઉગ્યો હોય જેટલી જગ્યા હોય એ 2-3 ફૂટનું થાય, પણ બહુ જ મુલાયમ હોય. એને જો હળગાવે ને સુકાઈ ગયેલો ઊભો હોય તો આગળ હળગતું જાય ને વાહે ઓલવાતું જાય. એમાં કઈ ફાઈબરની બંબા બોલાવવાની જરૂર નહીં છે, ફાઈબર તરત ઓલવાઈ જાય, એને કોલસા ના પડે. એમ વિષય ભોગવી ને એ એવા છે, આજ ભોગવ્યા પાછા લુખાથી જાય, કાલ ફરીને પાછું. અને કેવું મન છે, હજી આજ હવા 1 વાર ભોગવી લી, 1 વાર આમ કરી લી. એક અમારા સાધકો આવે ને રજા લેવા ઘરે, અમુકની વાત કરું છું, તો મનમાં શું થાય કે હવે જિંદગીમાં ફિલ્મ જોવાની નથી આપણે, તો છેલ્લે 2-3 જોઈ નાખીએ. ભાઈ 3 જોવે ને કાઢતા પાછા વરસ થશે પાછું, પણ છેલ્લે આમ બહુ થયા કરે છે માણસ. કલાપી થઈ ગયા, તમે નામ સાંભળ્યું છે? લાઠીમાં કેટલા મોટા ગુજરાતના કવિ થઈ ગયા, પણ એની છે ને એની માણસ એક રાખેલી બાઈ ઘરમાં કામ કરવા વાળી, એની જોડે એની ખોટો પ્રેમ કર્યો ને એની પત્નીને ઝેર આપ્યું 32 વર્ષની ઉંમરે, અને મૃત્યુ પામ્યા આવા કવિ નર્મદનું આ રીતે થયેલું. વિષય છે ને એને છોડવા જ પડે. ભલે આપણે છોડી નથી એકતા, ભલે તમે કોકને પૈસા લીધા છે, અત્યારે તમારા સંજોગો એવા છે કે તમે આપી નથી એકતા, પણ તમને ખબર તો હોવી જોઈએ ને આપવાના બાકી છે. એમ આપણને ખબર તો હોવી જોઈએ કે મારે એટલું છોડવાનું છે જીવનમાં. રોજ અંતરદ્રષ્ટિ કરવી જોઈએ આપણે, રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે મારામાં ક્યાં ક્યાં વીક પોઈન્ટ છે, કયા અંગે હું કાચો છું. એ પણ મારે જે વચનાત્મા લખ્યું છે. અને 5 વિષય ગુણેશ એવું લખ્યું, ભ્રમ રાક્ષસ 5 વળગ્યા છે. સંત સ્વામી તો એવું કહેતા કે 5 પાડા એક રૂમમાં હોય, વચ્ચે પથારી કરીને હોવો ને સવારે તમને અસ્થિ વિસર્જનની જરૂર ન પડે, એટલું ન જડે. એવી રીતે આ વિષયો બહુ ભારે છે, બહુ જ ભારે છે. બલ ભલાને આખી દુનિયાને દુઃખ કરે છે ને આસક્તિઓ મૂળ. જનક રાજાનું ભગવાન એમાં વાત કરી, આપણે પેલા દાડે વાંચ્યું કે રાજ કરતા હતા, નિર્લેપ હતા. આ પણ એક ભૂમિકા છે, અડે નહીં કાંઈ આપણને. બાપ આખી દુનિયામાં ફરે છે, દેશ વિદેશમાં સન્માનો થાય છે, જમવાનું આવે છે એને ઘરે. હજારો સ્ત્રીઓ હાથ જોડીને વાહે દોડે દર્શન માટે, પણ સ્વામીની નજર ઊંચી ના જાય ક્યારેય. શ્રીજી મહારાજ સિવાય એનું મન ક્યાંય અટકે નહીં, ક્યાંય. અમે ગયા હતા કોઠારી બાપા ભેગો, હું ગયો છું આપણે જવું કુકડિયા બાજુ, ત્યાં બાજુનું એક ગામ છે. એ ગામના એક બિલ્ડર મુંબઈમાં રહે છે, હું નામ ભૂલી ગયો છું. એના બંગલે કોઠારી બાપા જોડે એમ જમ્યા થાય. એ ભાઈ અમારી શોભાયાત્રા કાઢી છે, મોટા બિલ્ડર છે, મોટો બંગલો છે, અને ગામને જમાડ્યું. પણ ધૂળ હાવ ગામમાં હોય ને હાવ રસ્તો, એમાં મેં મારી નજરે જોયા કોઠારી બાપાને દંડવટી વ્યક્તિ કર્યા, અને જમવા બેઠા ને કે બાપા બધું તમારું, હું તમને અર્પણ છું. આજે અંદરથી થાવું ને શું છે, એમની આગળ ભગવાન છે, બસ વૈરાગી માણસ છે. ત્યાગે શું આગે ને માગે નથી ભાગે.
છોડી દેવું પડે, છોડવું જ પડે અમુક વસ્તુ. મનને માર્યા જ કરવું પડે. મન મજબૂત થાય ને, આમાં કેવું હોય છે, રોજ જો મન આપણે પછાડે ને, રોજ આપણું મન આપણને છેતરે ને, પછી આપણે ઢીલા પડી જઈએ, પછી હિંમત હારી જઈએ. પણ કોક વાર આપણે મનને મારીએ ને તો બળ રહે. બે જણા ઝઘડતા હોય ને, કોક વાર તમે એને પોગી જાવ ને તો ફરીને ઝઘડવાનું બળ રહે તમને. પણ એ તમને રોજ મારે ને તો તમે ભાગી જાઓ પછી બીજી. મનને રોજ પછાડે ને મન આપણને, પછી આમ થાય કે હવે સત્સંગમાં હવે મારું કામ નહીં, હિંમત હારી જાય. તમારી બાજુવાળા હોય રોજ તમારી જોડે ઝઘડે, રોજ ઝઘડે, 20 વર્ષ બાજ કરે, તેમ બદલી નાખો ને બિલ્ડિંગ. એમ મન છે ને આડું રોજ આપણી જોડે રોજ હેરાન કરે. એટલે અમારા સંતોમાં છે ને કોક બચારા થાકી જાય, મન જોડે લડાઈ લઈને કેટલુંક ઝઘડે, એટલે બચારા પછી ગ્રસ્ત આશ્રમમાં આવતા રહે કે હું મારું કામ નહીં, હિંમત હારી જાય. અઘરો માર્ગ છે. તમારામાંથી કોઈ થાકીને આવ્યા આ બાજુ? બોલે છે હું સંસારમાં કાંઈ નથી, તો આવતા જ છે નહીં કોઈ. અમે સંતો તો 900 છે ને તમે લાખોમાં છો, તો મેજોરિટી બોલે હું સંતો સુખી છે તો તેમ થઈ જાવ ને. આ હાર્ડ માર્ગ છે. આ અમારા બ્રહ્મદર્શન સ્વામી કહે છે ને, આઈસ્ક્રીમ ખાવો અઘરો કે છોડવો અઘરો? છોડવો અઘરો. વિષયને છોડવાની બહુ સખત એનો રસ હોય છે જીવમાં. વૃત્તિ ઘટી નથી થતી, આપણી શરીર સાથ નો આપે ને તોય મનમાં થતું હોય કે આમ કેટલાય વિચારો આવે. અમારા વિવેક સાગર સ્વામી એક વાર વાત કરી હતી કે ગડપણમાં છે ને પગે આપણે વા આવે, આંખે મોતિયા આવે, બધા આપણા દાંત જતા રહે, પણ જીભને ગડપણ આવતું જ નથી. એ ગઢા થાય તો જુવાન રહે છે. નિષ્કાળ લખ્યું, જીભા જોને રે જંપી નહીં તારી જાળ, ખાધા ખટરસ ખોળી નહીં. આખું ભજન લખ્યું છે. ખાવામાં, સ્ત્રીઓમાં, માન મોટપમાં બોલી ખરા, મારે કઈ માન જેવું નથી, પણ જો એનું નામ બોલ્યા હોય હાર પહેરાવવાનું, પછી કીધું કે તેમ રહેવા જો ભાઈ, તેમ ન પહેરાવશો, આને બોલાવો. દાદા ખાચર ને એકવાર મેરેજ થઈ ગયા એમના બોટાદમાં. એને કોઈ સંતાન નહોતું, અને એના કાકા જીવા ખાચરને મનમાં થોડુંક એવું કે દાદા ખાચરને કોઈ દીકરા નથી, તો એનો દરબારગઢ હું પચાવી પાડી છે. એના 6 ગામ એના માલિક કહેવાય, એના દરબારગઢ આખો. અને સ્વામિનારાયણ ભગવાને કાઢી મૂકી. ચાંદલો કરે મોટો, માળા સામે જ બેસીને ફેરવે, અને વાતો મહારાજને મહિમાની કરે, પણ અંદર એને ઊંડે ઊંડે બરાબર નહીં. શિવજી મહારાજને વિચાર કે દાદા ખાસોનો વંશ ચાલુ રહે અને આવા બધા મફત લાભ ન લઈ જાય. એટલે મહારાજની ઈચ્છા દાદા ખાસર ફરી લગ્ન કરો. 6 મહિના વાતો કરી, પણ દાદા ખાસર એગ્રી થાય જ નહીં કે મહારાજ મને બધી આજ્ઞા કરો, પણ મને સંસારમાં ના નાખો, હવે મને રસ નથી કોઈ વસ્તુમાં. મહારાજ કે તમારે પડવાનું છે, પડવાનું છે. એટલી બધી મહારાજે વાતો કરી. પછી પરાણે મહારાજને કે તમે મારી જાનમાં આવો અને તમે મારું વેલડું આંકો, સંતો જાનમાં આવે અને તમારી આજ્ઞા પાળીશું. હવે સંતો કીર્તન ગાવા બેસી ગયા. દેવાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, નારી પીછાના મત કરે આશા, રે સગબળ હરિવરનું સાચું બ્રહ્મ. સંતોએ વૈરાગના પદ ગાયા. દાદા ખાચર ગાડું ઊભું રખાઈને ઉતરી ગયા હેઠા. કે મારે કઈ પડવું નથી. મહારાજ કે હું છું કે સંતો હું ગાય છે? મહારાજ કે આ જાનમાં આવું ન ગવાય, રસિક કીર્તન ગાવો થોડાક મૂર્તિના બીજા ત્રીજા. નારી પીછાના મત. હું કે નારીની પાછળ દાદા ખાચર કે હું ગાડો છું? અમે છે ને બાપાની પૂજામાં અમારે કીર્તન ગાવું છું સારંગપુરમાં. તે જન્માયના છે, જરૂર જાણો મરવાનું છે, એમાંથી એમ પદ ગાયા. વિવેક સાગર સ્વામી પેલા કયું ગાવું નહીં શીખો, પછી ગાવું. કે પૂજામાં આવું ગવાય, જન્માને મરવાનું છે, માથે મૂર્તિના પદ ગવાય બાપાની પૂજા. આપણે કોકના ઘરે મરણ હોય ને દુહાન ઢોલકા વગાડવા મળે, નાની ઉંમરના ધમમાં ગયા હોય. આપણે ઓળખતા ન હોય તો મોઢું બગાડીને બેહવું પડે, ભલે રસ હોય કે ન હોય. અમુક વ્યવહાર શીખી જવો પડે. આપણે કપટ દમ ના હોય, પણ અમુક માણસને ન ગમે એવી ક્રિયા ના કરાય. આપણે મહારાજ એને પરણાવવા લઈ ગયા ઠેઠ ત્યાં. 6 મહિના મહારાજે વાતો કરી. જમકુબાઈ જવો તમે, નીકળી ગયા. રાણી પ્રભાશંકર એક હતા પીપળાવ ગામના, પરીક્ષા ચોપડીમાં પાઠ આવે છે એનો. કેવા સ્વામિનારાયણ ભગવાનના ભક્તો જો આમ સંસ્થાને થૂક એમ થૂકી નાખી. યુવાન માણસ છે, જેના લગ્ન છે, પહેલી વાર જ લગ્ન છે. કોકને બીજી વાર હોય તો એટલો બધો ફોર્સ ન હોય, હાલો ભાઈ પહેલી વાર છે એના. અને જાન પેલા તો ગાડામાં જાતી, બળદ ગાડામાં. આ વરરાજા છે પોતે. અને શ્રીજી મહારાજ વડતાલ આવેલા ગઢડા છે. મહારાજ એક પત્ર લખ્યો કે પ્રભાશંકરભાઈ ને માલુમ થાય કે વડતાલ આવી જજો. હવે ભગવાન છે ને ખબર નહીં સેટિંગ કેવું કરે છે ને. વન વિચરણમાં જ્યાં જ્યાં જન્માષ્ટમી આવી ત્યારે મહારાજ વંદરાવન પહોંચ્યા છે. રથયાત્રા મહારાજ જગન્નાથપુરી, એમને કેલેન્ડર તિથિ તારીખ બધે એવું સેટિંગ જ કરેલું છે. એમ ભક્તો માટે પર્વતભાઈ નો દીકરો મરણ પથરી હતો ને, છેલ્લા તારે મહારાજે પત્ર મોકલ્યો. નેનપુરના દેવજી ભગત ને 20 વીઘાની રીંગણી વાવેલી, અને રીંગણા પાકવા મળ્યા. ખેડૂત છે, શરૂઆતમાં તો કઈ હાથમાં ન આવે, પછી ઉતારીને વેચવાના હોય રીંગણા તોડીને. અને મહારાજની ટપાલ ગઈ. હવે એનો દીકરો તો ધમ્મ જતો રહ્યો હતો, જુવાન દીકરો ધમ્મ ગયો હતો. અને મહારાજની ટપાલ આવી પછીથી થોડાક સમય પછી કે તમે આવજો સમાગમમાં. હવે 20 વીઘાની ખેતરમાં રીંગણી હોય ને પુરુષ એક જ હોય ઘરમાં, અને એની પત્નીને વાત કરી કે મહારાજની ટપાલ આવી છે તો હું હવે જાઉં.
એની પત્ની કે તમે જાઓ એ જરૂર જાઓ, પણ તમે કામ કરીને જાઓ, રીંગણી બધી ખેંચી નાખો મજૂર કરીને. હવે તૈયાર થઈ ગયું હોય ગામ ગાંડાનો કે ને, એ કે તમને એના બેઠા બેઠા વિચાર આવશે રીંગણાનો ભાવ આવતા છે, કોણ વેચવા જતું હોય છે, શું હશે. અને મને અહીંયા બધી પીંછણ કરવી કે મહારાજની મૂર્તિનું સુખ લેવું મારે કાઢી જ નાખો ને, આપણે કેટલું ખાવા જોઈએ ગાંડાનો કે કોક. આવા વૈરાગ વાળા ગુણેશ સ્વામી ને કૃપાનંદ સ્વામી એના ઘરે ગયા ને 12 વાગ્યા સુધી કથા વાર્તા કરી રાતના. એ જમાનામાં લાઇટો નહોતી, વહેલા હોઈ જતા લોકો. સ્વામી કે ભગત નેનપુરના દેવજી ભગત ભગત કીધું ગુણેશ થાક્યા પાક્યા છો અને હવે તમે આરામ કરો, ખેતરનું કામ કર્યું હોય. એની હાથ જોડે કે સ્વામી તમે હાજે આવીને વાળું નથી કર્યા એટલે જમ્યા નથી, હાલીને આવ્યા છો, તમે થાક્યા છો, તમે આરામ કરો, હું તો ખેતરે જઈશ, 2 આંટા મારીશ અને માંડવો બાંધ્યો છે ને મેળો, એની પર બેસીને 200 માળા ફેરવીશ, હું ગામે આવીને ઊભી રહેશે. પછી ઊંઘને કહે આવું તું આય, પછી હું ઊંઘીશ. 4 વાગે ઉઠીને તમને નવડાવા આવી જશે, કુવામાંથી પાણી ખેંચે. કૃપાનંદ સ્વામી ને ગુણેશ સ્વામી કહે છે કે આને આપણે કથા શું કરવી આવી વ્યક્તિને? આ જો ગરસ્થ આશ્રમમાં રહીને આવા વૈરાગ વાળા પુરુષો 1-2 નહીં, આપણે ત્યાં એક પુસ્તક બહાર પડ્યું છે શ્રી હરિની સુર સરિતાઓ, 22 બહેનોના આખ્યાનો લખ્યા છે. 6 બહેનો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવા થઈ ગયા કે મહારાજ જન્મ્યાથી જોતા એવા ભક્તો થઈ ગયા છે. આપણે ત્યાં કેવા ભક્તો થઈ ગયા, મીરાબાઈ ને શરમાવે એવી ભક્તિઓ થઈ. મીરાબાઈ તો એક આપણે નામ સાંભળ્યું છે, કેટલા ભક્તો છે આપણે ત્યાં. શ્રીજી મહારાજ છે ને ખબર નહીં કેવું કામણ કરે ને માણસને રસ જ ન રે કશે. આ ભાઈની વાત કરતો હતો પ્રભાશંકર ભાઈ, પીપળાવ ગામ આવ્યું આપણે ઈષ્ટના પીપળાવ, ખેડા જિલ્લામાં, બોચાસર નજીકમાં છે. હવે આ ભાઈની જાન જોતી ગઈ છે. પેલા અત્યારે મોટર શણગારે, પેલા બળજા શણગારતા અને શીંગડે પેલા આવે ને આખું બધું, અને એનો માહોલ હોય, ઢોલ વાગતા હોય, બધા બેહી ગયા જાનૈયા. હવે આ ભાઈ ગાડાના પૈડા પર પગ મૂક્યો અને પેલો ખેપિયો આવ્યો, ટાઈમ છે, અને કીધું પ્રભાશંકરભાઈ કોણ છે આમાં? હું છું કે આ ટપાલ મહારાજે મોકલી છે, વાંચી, બીજી વાર વાંચી. હવે હું ડિસિઝન લેવાય ગયો, આપણે મહારાજ મળ્યા છે બાપા રૂપે, હું ડિસિઝન લઈએ. કોકની જાનમાં જવું હોય ને તોય નો ટેકી ભરે છે. આ ઘણા એવા હોય છે પૂજા નો હરખે કરે, જાનમાં જવાનું છે. બાકી જંગલમાં તપ કરવા વાળા પરણી ગયા છે, ભલાને હલાવી નાખે સંસાર. તો દુર્વાસા કોઈને નમે એવા માણસ છે, ભગવાનને શ્રાપ આપી દે. દુર્વાસા તો કૃષ્ણને રથ કેવો માણસ, કૃષ્ણ ભગવાન કે જમવા આવો ને અમારે ઘરે, ભગવાનને ક્યાં પૂજની જરૂર છે, પણ હવે ભગવાન દયાળુ. તે દુર્વાસા કે તમે વૃક્ષમણી રથે જોતી ના હો, ઘોડા નહીં છોડવાના, તમે બી ખેંચો રથને અને હું રથમાં બેહો, મને લઈ જાઉં, પણ મૂકી દેજો આ રીતે. નિષ્કાળ લખ્યું છે કૃષ્ણ કેવા સમરથ, માન મૂકી તાણ્યો રુચિ રથ, જેના નિર્માની ભગવાન એને જનને ન જોઈએ માન. બાપાએ આ વાત કરીને બાપા કે હું દુર્વાસાને ધૂળ પડી, કૃષ્ણને આવી રીતે રથ ખેંચાવે એની હું ભક્તિ કહેવાય. પણ આવા પાવર વાળા માણસ બદ્રિકાશ્રમમાં ખાલી બોલાવ્યા ને શ્રાપ આપી દીધો. હવે કઈ અપમાન તો કર્યું જ નહોતું. હવે આમના મોટે તેમ કથા સાંભળો ના કોક આવે આપણે કઈ ખબર પડે, એમાં ક્યાં તમારું અપમાન થઈ ગયું, પણ સન્માન ન થયું, શ્રાપ આપ્યો. આમ એટલું બધું એને આમ અડાઈ નહીં, પાકેલ ગુમડા છે, પાકેલ ગુમડા અડો પરું નીકળે. એ દુર્વાસા જંગલમાં કેટલા વર્ષો સુધી તપ કર્યું, અને ત્યાં એક બાઈ ગઈ કોક સ્વર્ગમાંથી ઇન્દ્ર પાસે ગાદી ટકાવા, આ બધા ધંધા કરે મોકલે, અને એ ગઈ ને તો એની જોડે મેરેજ કરી નાખ્યા. બોલો મેરેજ તો શું હોય, એમને પેલા ક્યાં ચોરીને ફેરા પર બ્રાહ્મણ કોણ વિધિ કરે, એમને ગોઠવી નાખ્યું, અને એને 3-4 છોકરા થઈ ગયા. હવે પેલી બાઈ કે આ છોકરા હવે કઈ ખાઈ જાય, વાઘ મોટા થઈ આવે, આપણે વસ્તીમાં જવું છે. હવે વસ્તી દૂર, રસ્તામાં કઈ ખાવાનું મળે નહીં, કઈ પાછું ન હોય, તે પરાણે બધું ફ્રૂટ ને બધું ખવડાવ્યું છોકરાને, વચ્ચે ભૂખ ન લાગે ને. તે 2 દુર્વાસાઈ તેડ્યા અને 2 એને ઘરવાળી તેડ્યા. એમાં છોકરાને વધારે ખવડાવ્યું, તે ખંભા પર બેહાર્યા હતા ને ઝાડે ફરી ગયા. આ દુર્વાસા જો આ કેટલા સાડા સોતાથી નારદજી સામે મળ્યા. નારદજી કે આ હસીશું તો મારો વાળો મને શ્રાપ આપી દેશે ભાઈ, અને દૂરથી પગે લાગવા મળ્યા. શું છે કે તમારું આજે રૂપ છે ને એવું મેં કોઈ જોયું નથી, કારણ કે સંડા ઝાડા ફરી ગયેલા. શું કરે, નારી આગળ નિર્લજ થઈને બીતો બોલે, ત્યાં બધા દાસ થઈ જાય. મોટા ઋષિ મુનિઓ, ચવન, સોભરી, પરાશર, વિષય તો કોઈને છોડે નહીં. ગિરનાર જવડો પેલું લખ્યું ને મેરુ જવડો માન, ગિરનાર જવડો કામ, લોક જવડી વાસનાઓ, આને કાઢવું દુનિયામાં આનથી કોઈ મોટું કામ જ નથી. સત્સંગમાં આગળ આવ્યા, અમે સાધુ હોય કે તમે સંસારી હો, જેનું જેટલું મન સાફ છું એટલું એનું કામ છું જીવનમાં. સત્સંગમાં આવી બોલતા તો ઠીક છે, હવે કથા કરવી એ તો કળા છે, બોલવું. જેટલું મન સાફ થાય ને એટલું એની પ્રગતિ. આપણે લાગે મન સાફ જ છે, ભાઈ મન સાફ છે પણ હજી છોટેલું છે થોડું, અને એ આપણે નહીં કાઢીએ ને સમજીને તો ભગવાન સંજોગો મૂકશે. એવા બહુ ખાવાનો વલવલાટો તો ડાયાબિટીસ મૂકી લો, ખાવા માંડો. બૈરીમાં બહુ એ તો બૈરી માથા નહીં મળશે, દાસ થઈ જવું પડશે. પેલા રવજી સુથારને મારે ના પાડી મેરેજ ન કરશો, તમે ભણશો નહીં તોય ભણ્યા,
પૈણા તો ખરા પાછા એ કેટલા ડેરિંગ વાળા પાછા આશીર્વાદ લેવા આવ્યા જોડે જ પાછા પણ ના પાડી હોય ને પછી આવું કરીએ ને તો આખું રહેવું જોઈએ. અમે છે ને એક પાટગોળ પર ભેગા થતા હતા જમવા. ગુણજીજી સ્વામી, સર્વમંગળ સ્વામી, નંદકિશોર સ્વામી. એ ગુણજી સ્વામી કે હું નાવા જાઉં છું તેમ જમવાનું શરૂ કરી દો. ઉનાળો હતો અને લાઇટ નહોતી એટલે અમે અગાસી જમવા ગયા. તે બેટરી અંજવાળે છે, લાઇટ તો હતી નહીં. તે નાઈને આવ્યા ને અમુક વસ્તુ ખલાસ થઈ ગઈ હોય. જો ખીચડી છે, ભાખરી એ ઘરમાં ન ખોટી જાય. સમોસા હોય, કચોરી હોય, કંઈક ફ્રૂટ સલાડ હોય, સારી વસ્તુનો મારો વધારે થાય. એમાં એ છે ને બેટરી કરીને જોવે કે આમાં હું મેં એમાં કાંઈ નથી, ખાલી થઈ ગયું. કે ભલે ખાલી થઈ ગયું પણ હું હતું એ તો કયો તમે એ કે બિચારા આમ બિચારા હારા સાધુ પણ આમાં હું થોડુંક આપણે નહીં આપણે આપવા હોય તો પૂછે ભાઈ હું ફરાળ ગયા. આમ થોડુંક મન થઈ જાય આમ આમ તેમ બીજું ત્રીજું. મન ઉખેડવું ને બહુ ભારે છે, સખત છે આળો બાપાનો. એટલે તો મહિમા છે. આ બધા મોટેરા સંતો આપણા સાધુઓ મનને મારે છે, રોજ મનને માર્યા જ કરવાનું, માર્યા જ કરવાનું. મન તો બાપા કેમ ધૂળનું ખાનારું છે, નકામું છે. એ મનને મારવું ને કેટલી સ્પીડ છે મનની, એને કોણ રોકી શકે એમ છે. પણ ગમે તેવા ભલા માણસ ત્યાં પાણી પડી જાય. મોટા મોટા ધર્મગુરુઓ, દુનિયાને જ્ઞાન આપવા વાળા પણ મન આગળ એ થઈ જાય છે. આપણે જ્યાં ભગવાન પ્રગટ છે ને એટલે બાપાના બળથી આપણે આ ભજન કરીએ. તમે સવારમાં ઉઠીને વહેલા આવો છો, ભાગમ ઉઠે ત્યાંથી બચારા ભાગમ ભાગ સરખો હાબુ નો ઘસ્યો હોય, ઘડિયાના કાંઠે ભાગવાનું. હાલો ભાઈ કાથાનો ટાઈમ થઈ ગયો, આરતી ટાઈમ થઈ ગયો. ક્યાંયથી ભાઈ અંદરથી કોઈ આવે પણ જો બાપા મળ્યા છે ને તો સહેજે સહેજે દેહ ભાવ આપણો જાય. આ બધું મથ્યા રહેવાનું, અખીરા કરવાનું. વૈરાગ નથી એમ નહીં માનવાનું, રાગ કાઢવાના, રહેવાનું ઘરમાં. તમે ખાવ કાંઈ વાંધો નહીં, જે સગવડ હોય બધું ઘરમાં ભોગવો. જનક રાજા રાજ હતા, કઈ કોથળા પર નહોતા હોઈ રહેતા, પલંગ ઉપર હોતા અને ખાતા પીતા હારી દાસીઓ હતી એને, પણ એનું મન નહોતું. બસ કર્મ છે ને એ તીક્ષ્ણતાથી કરી નહીં ચોટી જાય છે. તમારો રોગ થયો હોય દવા પીવાનો તો અમથે ક્યારે બપોર થઈને બે ઢાંકણ પી જાઓ, પરાણે પી. ભગવાનનો જેને આનંદ આવે છે ને એને વિષયનો આનંદ ક્યારે આવે ને, વિષયનો આનંદ હોય એને ભગવાનનો આનંદ એ કાઢવું જ પડે. આ ગમે તે ભોગે કાઢવું પડે. આ જન્મે નહીં તો ઘણા જન્મ. આ બધું મોક્ષ મેળવવાના દુનિયામાં કોઈ મોટું કામ નથી.